ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસે ઢાઢર નદી પર બનેલ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ઘણા વિલંબ બાદ પૂર્ણ થયું છે, પરંતુ બ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા જ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી, કામ પ્રત્યે ઘપલા વિધાન કારણે બ્રિજનો પણ રસ્તો પૂરતો પથરાયો નથી। ડામરનું અંતિમ સ્તર ન પથરાતા રોડ પર કાંકરા અને મોટા પથ્થરો ખુલ્લા જોવા મળે છે, જે વાહનો માટે જોખમરૂપ બની રહ્યા છે। આ અધૂરા કામના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહનોમાં ધૂળ ઉડી રહી છે, જેના કારણે દ્રશ્યપણું ઘટી રહ્યું છે અને શ્વાસ સંબંધિત તકલીફો વધવા લાગી છે। વાહનોના ટાયર વારંવાર પંચર થવાની પણ ઘટનાઓ વધી રહી છે, જેનાથી સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે। રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, જેના કારણે 2 વ્હીલર અને 4 વ્હીલર ચલાવતા નાગરિકોને સતત જોખમનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ઓવરબ્રિજ તાત્કાલિક ડામરનું સ્તર પાથરીને રોડને પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને વાહન ચાલકોને અડચણ, અકસ્માત અને તકલીફોથી મુક્તિ મળી શકે। જો તંત્ર સમયસર પગલાં નહીં લે તો સ્થાનિકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જે કામ એનું અધૂરું છે, ડાંબર હજુ પથરાતો નહીં, દૂરના ઢગલા હોય છે, તે ઘડે લોકોના મોઢા પર મોટી ગાડીઓ છરકતી હોય અને મોઢા પર ધૂળ ઉડે છે અને કપચી પર મોટા ખાડા પડેલા છે, એમાં ગાડીઓને પંચર પડે છે અને બધું તકલીફ થાય છે આ રસ્તા પર। એટલે નમ્ર વિનંતી કે સરકારને વહેલી તકે બ્રિજનું કામ પૂર્ણ કરે। હજુ ડાંબર પથરાતો છે નહીં, બરાબર, અને આ મોટા ખાડા પડેલા છે, એની એટલે નિરાકરણ સરકાર લાવે તો એટલું સારું કે બાઇકો લઈ જાય, બાઇકોમાં લોકો મોટી ગાડીઓ છરકે તો એમ કપચી ઉછળે તો લોકોના મોઢા પડી વાગે છે। હા, અને આંખોમાં ધૂળ ઉડે અને આંખોમાં તકલીફ પડે છે મોઢા પર લોકોને। તકલીફ કેટલા ટાઈમથી આ કામ પૂર્ણ થતું નથી, એમાં સરકારને નમ્ર વિનંતી કે કામ વહેલી તકે પૂર્ણ કરે એમ। ગ્રામ પંચાયત ના વસઈના વચ્ચે બ્રિજ નારું હતું, પણ બ્રિજ મોટું વણાવવાથી સારું છે, પણ મોટા ખાડા અને ડામર પથરાયું નહીં, એનાથી બાઇકોને ને 4 વ્હીલરોને ને ટ્રકોને બહુ પરેશાની પડે છે। એનાથી આંખોમાં ધૂળ બી ઉડે છે, કબજી બી ઉડે છે। એનાથી અમારા સાહેબોને સરકારશ્રીઓને વિનંતી છે